તો બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ. તો આજે આપણે જવાનું છે ચોટીલા. તો આપણે ચોટીલા તરફ નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો આપણે ચોટીલા થોડુંક કામ છે એટલે જવાનું છે. આગળ તમને બતાવશું આપણે શું કેટલું કામ છે. ચાલો. પણ મિત્રો અમે ચોટીલા આવ્યા ને મેં જોયું આ કે ડિવાઈડરમાં કે શું છે. એ જોતા તો પેલા અમને એવું લાગ્યું મોટું એ ડમ્ફર છે. પછી અમને ખબર પડી કે આ ડમ્ફર નથી, સીએનજી રિક્ષા એ. કારણ કે ડમ્ફર અમને એમાં લાગતું કે અહીં કે નગર ડમ્ફર જ જોવા મળતા હતા. જ્યાં જો અહીંયા ડમ્ફર ને બીજું વાત જ નહીં. પછી આપણે સીધી સીધી એમને આગળ જવા દીધી. આરસીસીનો રોડ હતો એટલે બહુ ઉતાવળી હાલે નહીં. કારણ કે ઉતાવળી આંખવા જાય તો બ્રેક પછી બહુ લાગે નહીં. એટલે વળા આપણે આગળ નીકળી ગયા અને બધી બાજુ આપણે જોતા ગયા. ત્યાં તો મિત્રો અમે થોડાક આગળ ગયા હતા તો અમને આ લાંબુ લાંબુ આ શું છે. પછી અમને બીજા ભાઈ કીધું કે ભાઈ લાંબુ લાંબુ આપણે જે પવન આવી એટલે પંખાનું પાંખડું છે કે. પછી તો કોઈ વાંધો નહીં. તો પાછા અમને પાછું વળવાનું થયું. ઓલી સાઈડ જવું હતું પણ તો બહુ બીક લાગતી. કારણ કે નેશનલ હાઈવે હતો ને બધા વાહન આવતા લેવરો લેવર. પછી તો એમાં ખાવાનું ગોતતા હતા ને ત્યાં અમને હોટલ હારી એક મળી ગઈ. તમે પછી હાલો કીધું આપણે ખાઈ લઈએ. અમને કે ભાઈ તમે તો બહુ વહેલા આવ્યા, હજુ તો કંઈ ખાવાનું હજુ કંઈ બનાવ્યું નથી. તો ભાઈ આપ કીધું આપણે ભાઈ પાવભાજી બનાવી નાખો. ત્યાં ભાઈ પાવભાજી બનાવવા છે કે તમારું મુહૂર્ત છે પેલું કે હાલો તો બનાવી નાખી. ત્યાં સુધી આપણે બેઠા અને ઘડીક બધા જોયા ને ઘડીક મારું મોઢું મેં મારા ફોનમાં જોયું, ઘડીક બીજાના જોયા. તો પછી થોડીક વાર લાગી તો આપણને દઈ દીધી એને પાવભાજી. તમે જોઈ લો આપણી આ પાવભાજી અને સાઈડની થેલી કંઈક ગયેલો કે તીખું લાગે તો કે એને સાઈડ પર પીજો. પછી આપણે ઓળા મીંગ્યા ખાવા પછી એક મજા આવી એક આવતો હતો ખાધું. પછી ધીરે ધીરે ખાઈ લીધું ને પછી ફોનમાં ઓલો વિડીયો બનાવી દીધો તમારા માટે. સાઈઝ પીધી ને સાઈઝ તો કંઈ અલગ જ લઈ ગઈ એટલે કીધી સાઈઝમાં પૈસા પડી ગયા. પછી જેવું તેવું આપણે ધીમું અને જમીન પછી આપણે મર્સિડીઝને ચાવી નાખી અને ખોલ્યું. પછી પાછા આપણે બે ગયા આપણા આ સિંહાસન ઉપર બે ગયા. પાછી ગાડી મારીને આપણે જવા દે ટ્રાફિક થઈ પહેલાં. પછી એમ થયું લાઈન માવો ખાઈ નાખો. માવો ખાઈ નાખ્યો. માવો ખાઈને પછી પાછા નીકળી ગયા. અને હજુ આપણે કહેતા હતા કે ટ્રાફિક ન થાય. તો ટ્રાફિક જ એવું ભટકાણું ચોટીલામાં. ઓહો ટ્રાફિક અડધો કલાક ટ્રાફિકમાં ગયો. ત્યારે તો હું માનવા બારવા નીકળ્યો. એક તો ટ્રાફિકમાં તમને બધાને ખબર જ છે કે આપણે ટ્રાફિકમાં આપણને ફૂલ એલર્જી. ટ્રાફિક એટલે ટ્રાફિક નકરું કલેજીને બ્રેક જ કરવાનું. સ્ટેરિંગ આમથી આમ ચરવું આમથી આમ ચરવું પણ કોઈ ટ્રાફિકમાં જગ્યા ન હોય. પછી માનમાં જગ્યા છે ને આપણે વાળ લીધી. ભાઈ આપણે આગળ નહીં જવાય ફુવારા વી જઈએ. એ બડી અચ્છી વાત કહી. પછી ફુવારા વી ગયા આપણે અહીં વળી ગયા તો જોયું તો દે એટલે મેં કરી નકરો ખાંદો. પછી તો મને એમ થયું કે ક્યાં હું આ કણ સડી ગયો. ખાંદો નતો એટલો આવ્યો ભલામણ કે મારે તો ગાડી આખી ગારો થઈ ગઈ. ગાડી આખો ગારો થઈ ગયો પણ હું ગારાવાળો બગડ્યો. પછી તો આ મોટું તળાવ રેખું આવ્યું કરી ગયો. પછી સામુણમાના દર્શન કર્યા છે. સામુણમાં વરસાદ હતા બહુ ન આવવા દેતા એવું માતાજીને કીધું. અને પછી આપણે પાછા નીકળી ગયા અવળા. અને આ એક મારે ચોટીલા જાય એટલે ટ્રાફિક જ્યાં અહીંયા ગાડીવાળા ગમે ત્યાં ઊભી જ રાખી ગયા. આપણને કંટાળો ફૂલ એમ થાય ક્યાં જવું આ ચોટીલામાં તેને હલાય જ નહીં એવું એટલું આપણને ટ્રાફિક મળે જ્યાં હોય. પછી તો આપણે અવળા આગળ નીકળી ગયા. આગળ નીકળ્યા એટલે પણ આ તળાવ બહુ લાંબુ હતું. કારણ કે પાણી નહોતું પૂરતું. બધી બધું ખાબોચાટ થયેલા નકરું પાણી. કારણ કે વરસાદ જ એવો પડ્યો. પછી આપણે માન કરતાં બહાર નીકળી ગયા. પછી ચડાવી ગાડી પાટે નેશનલ હાઈવેમાંથી 4 લાઈનમાંથી ચડાવીને પછી આપણે ભાઈ માર્યો લેવર માર્યો. પછી જવા દીધી છે કંઈ લેવરો લેવાય અને વરસાદે એક બહાટી બોલાવે આપણને.